नहीं वो गारो नहीं। आ बाजू आप અહીંયા गारो नहीं ना बोला गारो बोलता है सुरेश भाई गारो बोलता है सुरेश भाई गारो बोलता है શું નામ છે તમારું? सुरेश भाई। હે सुरेश भाई। ક્યાં રહેવાનું તમારું? અહીંયા का आराधना में। હે आराधना में। આરાધના સોસાયટી બરોબર ચાલો તો चलो अभी जाओ બેસીને વાત કરીએ ચાલો बात करिए यहीं चलते हैं चलो मारो हाथ ચાલે હું આવું છું એને પકડો મેં આવશે ને પકડો આવું ના કરશો હું આવું છું આવું ના કરશો હેરાન ના કરજો હું આવું છું તાઈ જોડે ચાલ ચાલો હું તાઈ જોડે તમે આગળ જમવા એટલે એને ખબર પડી જાય મને દાળ ભાત લાડવાનું શાક ખાવાનું જમવા નહીં પડે हैं क्या नाम है सर आपका? કોણ आप તમારું નામ શું છે? મારું નામ અશોક અશોકભાઈ અને આ ભાઈનું નામ સુરેશ સુરેશભાઈ કેમ છો સુરેશભાઈ? મજામાં? ચાલો બહાર આવી જાઓ. સુરેશ બહાર આવો બહાર આવી જાઓ. આ બાજુ આવો બેસી જાઓ. મજામાં તબિયત સારી છે કેટલા વર્ષથી નયા નહીં ખાસો ટાઈમ થયો સાહેબ નહીં માનતો સાહેબ આખો કેટલા વર્ષથી નહીં ખાસો ટાઈમ થયો કેટલા વર્ષથી નયા નહીં તો હું તો અહીંયા જ રહું છું। નયા કેટલા વર્ષ થયા 2-5 વર્ષ થયા ઓવે। 5 વર્ષ થયા ને નયા નહીં તમે ચાલો આપણે બેસીને વાતચીત કરીએ. બેસીને વાત કરીએ હો ને. તમે કોણ છો ભાઈ? મારો ભાઈ છે તમારા ભાઈ છે? ઓકે હા હા કઈ નહીં તમે પણ આવી જાઓ. અહીંયા ઉભા दोस्तों हम लोग को અત્યારે हाल पेटलाद में है और हमें एक वीडियो मिला था बहन के माध्यम से कि एक भाई बहुत ही बुरी हालात के साथ हो रहे थे और अभी उसके घर पे आए हम और उसके बड़े भाई है और परिवार में और कोई व्यक्ति नहीं है। भाई की बहुत ही गंभीर हालात है। अब इधर मैं आपको लास्ट में दिखाता हूँ कि वो किस तरह से हो रहे थे और भाई गुजराती भाषा ही समझ सकते तो उसके साथ हम गुजराती में बात करेंगे। तो क्या नाम શું નામ દીધું તમે? સુરેશભાઈ. આપનું નામ શું સુરેશભાઈ તમારું? સુરેશભાઈ કરવું છે। અને અટક વણકર। વણકર. બધું ઓકે છે એમને તમારું નામ શું મોટા ભાઈ? નામ અશોકભાઈ અશોકભાઈ. તો કેમ આ સુરેશભાઈની હાલત આમ આવે છે ખાવાનું લઈને આવે છે બાળનું તો નહીં માનતો નવું ના જોઈએ વાંડા કપાવા જોઈએ આવું તારે લોકો ડરે પછી જમાદાર અકળાય પછી પોલીસ વાળા અકળાય કેવું લાગે હે ખાવાનું લઈને આવે છે। પણ ખાવાને એકલા તો શું ચાલે આપણે નવું પડે વાળ કપાવવા પડે બધા કેટલા બધા પોલીસ વાળા અહીંથી નીકળ્યા ખબર તમારી લીધે તમને ખબર નહીં ને તો પછી યાર શું કરું માનવું જોઈએ તમારા નખ કપાય લગભગ 10 વર્ષથી હશે નખ કપાય 10-15 વર્ષથી વધારે નખ થયા તમે હે 15 વર્ષ આંગળી બતાવો તમે આંગળી બતાવો 15 વર્ષ થયા છે નખ કાપે 15 વર્ષ થઈ ગયા પેટમાં જાય સુરેશભાઈ અમે છે ને તમને લેવા આવ્યા છીએ તમારી હાલાતને સુધારીશું તમારી સાથે ચાલો અને આજે સ્પેશિયલ તમને લેવા માટે પેટલાદમાં આવ્યા મસ્ત બનાવી દેશો તમે જોરદાર સમજ્યા મારી વાત? બરાબર ને તારી જિંદગી બની જશે મને કેટલાય જણે કીધું રજવા સાહેબ તારી જિંદગી બની જશે અરે મસ્ત થઈ જોરદાર થઈ જશું કોઈ ચિંતા વિષય નહીં ટેન્શન લેવાનું નહીં જરાકે બરાબર બરાબર ને દોસ્તો હાલ પેટલાદમાં છીએ મારી સાથે આવો તમે તમે ક્યાં રહેતા હતા બતાવો જરાક આ બાજુ આવો ક્યાં રહો છો તમે? અહીંયા જ રહેવું છે। અંદર લઈ જાઓ બધાને આ તમારું ઘર ફેસ લાઈટ કરો તમે એક જ ભાઈ દોસ્તો પેશાબની એટલી બધી દુર્ગંધ મારે છે અમે એક મિનિટ જવાતું નથી અંદર જવાતું નથી એક મિનિટ પણ ઉભું રહેવું મુશ્કેલ છે અઘરું છે ચાલો હાલાત આવી જાઓ અહીંયા કેટલા ટાઈમ થી આ ભાઈ રહી છે? 25 વર્ષ તો ખરા 30 વર્ષ ઉપરથી। 25-28 હું 31 વર્ષ તો મને કેટલા વર્ષથી નહીં નયા નહીં હોય લોકો 15-20 વર્ષ તો ખરા મને નાક જોડ પરથી ખ્યાલ આવે છે કે લગભગ 20 વર્ષથી નખ નહીં કપાયા હોય એનો ભાઈ એનો ભાઈ ખરો ને એ નાય છે એ નાય એને પજવે ને એટલે આવીને પછી ગાળો બોલવાનું ચાલુ કરી દે। ગાળો બોલે એટલે બહુ ખરાબ બોલે। આવ હવે બેસો ના જી પતાય ના જી
બધું પતાવી બાપુ તમારા ઘરની ચા પીશું પણ બધું પતાવ્યા કોઈ સવાલ નહીં. કઈ વાંધો નહીં, એમની હાલતને સુધારીએ જેટલી બની શકે 2 એટલી. કલાક પછી એનું Okay. ચિત્ર તમને તમે બતાવી નહીં માનો, સાંભળો, તમે જે વાત કરવા માંગો છો ને એ 6 સેન્ટ તો ગમે છે. ગઈકાલ સાંજે જ મને પોપટભાઈને યાદ આવ્યું કે ચાલુ આ આણંદ બાટલું શરૂ કરે છે, બધું પોપટભાઈને મારે કહેવું જોઈએ. હું એવું નહીં તમે લોકો સાચી વાત છે, આવ્યા છો એટલે 6 સેન્ટ મને આવે. એ તો હવે આ છોકરાને પણ પછી પાછું એવું કે આ છોકરો જાતે જ અમુક તો 2 કલાક પછી તમને બતાવીશું કે હવે ના, અમે તો ના, બહારના કોઈ છીએ. મતલબ આ વસ્તુ પહેલા થઈ તો કદાચ આ પરિસ્થિતિ અત્યારે ના હોત. એના બીજા 15 વર્ષ જે એવી રીતે ખડા કદાચ એના સારા હોત મે બી. ચાલો બાપુ, તો આપણે કમ્પ્લીટ કરીએ. ચાલો ક્યાં લઈ લે અમને? આ બાજુ આપણે ગારો નહીં પણ ના બોલા ગારો બોલતા. સુરેશભાઈ ગારો બોલતા હશે કઈ? સુરેશભાઈ ગારો બોલતા હશે સુરેશભાઈ તમે ગારો ના બોલો, એમને ખબર નહીં બોલે. ગારો ના બોલો. સુરેશભાઈ ગારો બોલતા હશે યાર, વાત કરો યાર. તું સાથે જા. જાઓ તો તમે જોડે જાઓ. ના બોલે, ચલો આમ ચલો. નહીં ગાળો નહીં બોલતો સાહેબ. પાછા વયા જાઓ. ચિંતા ના કરશો. અલા પોલીસમાં લેવા નહીં આવ્યા મારા ભાઈ, ચિંતા ના કરશો. અલા સુરેશભાઈ પોલીસમાં તમને નહીં આપવાના, ચિંતા ના કરશો, ટેન્શન ના લેશો. ગાળો નહીં બોલતો હું સાહેબ. નહીં બોલતો, ચલો ચલો. સાહેબ નહીં ગાળો બોલતો હું. ગાળી નહીં બોલતો સાહેબ. નહીં બોલ્યું, અહીંથી પાછા આવો. ચલો અશોકભાઈ હા, નહીં બોલ્યું ગાળો. ભૈયા ચિંતા ના કરો, ટેન્શન ના લો, મસ્ત બેસી જાઓ ફટાફટ. કશું તમને નહીં થાય, ટેન્શન ના લ્યો બસ. બેસી બેસી ગયા? હા, હાથ લઈ લો પેલો. અંદર લઈ લો. चलो तक तो दोस्तों चालो અત્યારે अंकल को साथ में ले लिया है और अभी हमारे महिपत सिंह चौहान और उसको साथ में लेके अभी उसको बाइक की हालात सुधारेंगे और देखते इस एपिसोड को आप पूरा देखिए और आपके सभी ग्रुप के अंदर शेयर कीजिए. थैंक यू सो मच. ખરાબ છે તો ચાલો એને એમને એક સારા માણસ બનાવીએ. એમના મોટા ભાઈ પણ સાથે છે પણ પારિવારિક સ્થિતિ એ રીતની છે તો એમની હાલાત બદલી નથી શકતા, એટલે આપણે એમના સહકારૂપ બનીએ અને ભાઈને એક માણસ બનાવીએ. બરોબર ને સુરેશભાઈ? બેસો, ચાલો સામે બેસી જાઓ, સામે સામે બેસી જાઓ, આરામ કરો, ઉપર 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 બાકડા ઉપર બેસી જાઓ. બસ. પાણી પીવું જ નહીં પીવું? ઉભા રહો. ચાલો ફાઇનલી મહિપતભાઈ હવે રજા લે છે અને છેલ્લા 2 કલાકથી અમે સાથે છીએ આ કેસમાં. એમ તો આખા દિવસથી સાથે હતા પણ હવે એમને જવું પડે એમ છે જ્યાં એમની સ્કૂલ ચાલે છે લવાલ ગામની અંદર. અને તમે પણ ચોક્કસથી એકવાર મુલાકાત લેજો સ્કૂલની. બાળકોનો પ્રેમ તમને જોઈને ખૂબ આનંદ થશે. 2 શબ્દ સ્કૂલ વિશે મહિપતભાઈ કહેશે આપણને. ચોક્કસ હું આપના માધ્યમથી કહીશ કે તમારા આસપાસની અંદર એવું કોઈ બાળક છે જે ભણવા માંગે છે પણ એના મા બાપ નથી કે પપ્પા નથી કે આર્થિક પરિસ્થિતિ નથી, એવા બાળકને તમે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ ગામે અચૂક મૂકી જજો. એને ભણાવવાની અને એક આદર્શ નાગરિક બનાવવાની જવાબદારી અમે ઉપાડીએ છીએ. અને ભાઈ પોપટભાઈનું કામ બિરદાવા લાયક છે, એને હંમેશા સપોર્ટ આપજો. અને આવા લાખોની સંખ્યાની અંદર લોકો છે જે જિંદગી સારી રીતે તમારી અને મારી જેવી જીવવા માટે છે, પણ એક જરૂર છે એક સહારાની. કદાચ એ સહારો તમે બની શકો છો અથવા તમે ના કરી શકો તો અમને જાણ કરો, અમે તમારા ત્યાં આવીશું અને આવા લોકોની જિંદગી બદલવા માટે તમારા માટે એક નાનકડું કામ કરતા રહીશું. બિલકુલ બિલકુલ. તો ચાલો હવે મહિપતભાઈ રજા આપીએ, એમને જવું છે. આવજો, ટાટા. ચાલો મહિપતભાઈ મળીએ. તો કરો. પથ્થર થઈ ગયું, પથ્થર. પથ્થર એટલે લિમિટ બહાર, હે લિમિટ બહાર કહેવાય. હું તો જો ભાઈ સમજદાર છે બહુ જ. કાતર કામ નથી કરતી, વિચાર કર. કાતરે કામ નહીં કરતી. એટલે તો કહું છું, કાતર કામ નથી કરતી. સોસાયટીનું નામ છે આરાધના સોસાયટી અને પેટલાદની હું એમ માનું છું કે સારામાં સારી સોસાયટી. ઓહો, કઈથી લાવ્યા? વીઆઈપીમાં વીઆઈપી લોકો એ સોસાયટીમાં રહેતા હોય છે પણ ભાઈનું મકાન રોડ ટચ, મેન રોડ અંદરની સોસાયટીમાં, અને પારિવારિક સિચ્યુએશનના લીધે એમના ભાઈ પણ સાથે આવ્યા છે બરાબર. પણ ખાલી હાલાત સુધારવા એમને લાવ્યા છે.
ત્યાંના સ્થાનિક લોકોને એવું કેવું છે ગાળો બોલે છે, મારે છે, પણ અમે જ્યારથી સુરેશભાઈને મળ્યા છે મોટામાં એક સિંગલ ગાળ નથી. વ્યવસ્થિત છે, વ્યવસ્થિત. અને એક માણસ કેમ નોર્મલ વર્તન કરે એવું વર્તન છે ભાઈ. હે ને સુરેશભાઈ? બહુ સીધો માણસ, પણ બહુ લગભગ કેટલું કેવું લાગે છે પોપટભાઈ તમને? લગભગ 10 વર્ષ ઉપર હશે કે નહીં? 10 વર્ષ ઉપર. અરે એની રૂમમાં પણ તમે 2 મિનિટ 2 સેકન્ડ ના ઉભા રહી શકો. 2 સેકન્ડ નહીં કાકા? બહુ હાલ. આ પાછળ બતાવો, પાછળ પહેલા. આ કોનું છે? બતાવ, મૂકી દઉં. આ શું છે? એવો વાળ છે, કોના વાળ છે? અહીંથી કાપ્યા નહીં તમે, તો કોનાથી આવી? મારા હતા. તમારા હતા? સાચું બોલો ને, તમારા નહીં. આ ઉપાડો તો, વજન ઉપાડો તો આનું. શરીરમાંથી કોઈ ભાગ કાઢે ને એવું છે. કેટલું વજન છે? બહુ વજન. બહુ વજન છે. આ તમારું જ છે. દેખીએ તો પેલો મેલ જામી ગયો છે. લાવ બાજુ. काटो मेल काटो। तो सूरज भाई को हम जब से लेके आए थे तब से लेके अभी तक जो भी कुछ भी हम बोल रहे हो सब कुछ मान रहे हैं। कोई भी व्यक्ति होता है तो उसको सिर्फ बदलने के लिए कोई स्थान की ज़रूरत होती है, कोई व्यक्ति की ज़रूरत होती है, जो भी व्यक्ति उसको बदलाव हम ला सकते हैं। सूरज भाई पिछले 10 साल से वही हालात के साथ वो रहते थे और आज उसके हालात आप देखिए, खुद का काम खुद कर रहे हैं। बस उसको अच्छे से ट्रीट करने वाला आदमी मिल जाए तो कोई भी आदमी बदल सकता है। और आप भी अपने आसपास लोगों की मदद कीजिए और ऐसे सपोर्ट कीजिए। आज हमें लाइव हमने किया था, भाई लोग मिलने आए, लाइव देख रहे हैं अभी, सब कुछ हम कर सकते हैं, बराबर ना। थैंक यू सो मच। पूरा एपिसोड देखिए और शेयर कीजिए, अभी कंप्लीट करना थोड़ा बाकी है। जय हिंद, जय भारत। ગુમડા થઈ ગયા પાછળ બાપુ, તમને ખબર છે? તમને હજી તમે 6 મહિનાના ના આવ્યા હોત ને તો પાછળ બધું છે ને સડી જાય। હું તમને બતાવી ફોટો પાડી, જો તો દોસ્તો આ બાજુ જો તમે, સ્કિન ઇન્ફેક્શન ચાલુ છે। 6 મહિના હજી ધ્યાન ના આપ્યું હોત ને કઈ કે મોટા ભાઈ, અને આખું સ્કિન ઇન્ફેક્શન ચાલુ થઈ ગયું તો જો પાછળ હજુ એનો આ